સો મારા લાઈફમાં જે પણ મળ્યા છે મતલબ જ મળ્યા છે, ચાહે કે હસબેન્ડ હો ચાહે કે નિયર હો મેરા. હું હમણે તરબૂચ લઈને આવી. એકચ્યુઅલી તમને બધાને ખબર છે, હું ઘણીવાર કહેતી હોઉં છું કે મસીનાને તરબૂચ બહુ જ ભાવે છે, બહુ જ ભાવે છે. સો એ હું શાકભાજીને એવું બધું લેવા ગઈ ને એ ટાઈમે એ સૂઈ ગયો હતો મસ્ત. આવીને એ ટાઈમે બી ઊંઘી રહ્યો હતો. અને જ્યારે ઉઠીને જ્યારે એ હું ઘરમાં અંદર એન્ટર થઈ ને, ખબર નહીં બટેકાન તરબૂચની એવું સૂઈને સ્મેલ આવે કે ફટલે ઉઠી જાય ને એને જોઈ લો. સી આ રહ્યું તરબૂચ અને આ રહ્યું અમાર સીના. એકચ્યુઅલી મારે અડધો કલાકે મારી પાછળ ફરે છે, અડધો કલાકથી મારી પાછળ ફરે છે કે મને આપ આપ આપ. અહીં બોલી નહીં તો આઈ એગ્રી, મને ખબર છે, પણ એનું એક્સપ્રેશન એવું છે ને કે તરત ખબર પડી જાય કે તમે મને તરબૂચ આપો. તો ફ્રીજ આગળ જ જો, આ મારું ફ્રીજ છે, હું ફ્રીજમાં જ તરબૂચ અહીંયા મૂક્યું છે. એન્ડ આ એનું જગ્યા, અહીંયા જ બેસી રહેવાનું, અહીંથી ખાલી તરબૂચને ફ્રીજને જ ખાલી જોયા કરવાનું. આમ મારે હમું જોવે શું કરવું છોકરાને. સો હવે આને પહેલાં હું તરબૂચ આપીશ, પછી બીજું એક જે કે હું ખીચડી બનાવું છું, વઘારેલી ખીચડી ફ્રાય કેવી રીતે કરું છું એ આજે મારે બનાવવાનું છે. બીજી વાર એ જ બનાવું છું. સી વટોના બધું રેડી થઈ ગયું છે, ખાલી ફ્રાય કરવાનું છે. ફ્રાય કરીને આજે વઘારીશ ને એનું પણ એક વિડીયો બનાવવાનું છે. સો ગાઈસ અત્યારે વાગે છે 9:30. સી એન્ડ હવે હું ખીચડી એકચ્યુઅલી થઈ ગઈ છે. જો આવી રીતે ખીચડી બનાવી દીધી છે. પહેલાં તો મારી નાની છોકરી માટે મેં વાટકામાં સાઈડમાં કાઢી લીધું, કારણ કે એને ડુંગળી નથી ભાવતી. સો એટલા માટે હવે આજે છે એટલા વઘારીશ. એમાંથી અડધા વઘારીશ, અડધા સવારે એકચ્યુઅલી અમારા ઘરે વઘારીને તેલમાં રાઈ મીઠું એવું બધું નાખીને થોડું થોડું નાખીને વઘારીએ ને એ પણ સારું લાગતું હોય છે. તો સવારે થોડી નાસ્તામાં થઈ જશે. અને અત્યારે વઘારવા જઉં છું તો એના માટે મેં રેડી કર્યો છે. આમાં થોડી છે લસણ, પછી લીલા મરચાં, ડુંગળી એન્ડ ટામેટા એન્ડ ધાણા. બીજું એક્સ્ટ્રા તો આમાં નાખ્યું છે મીઠું ને હળદર ને એવું, થોડું થોડું નાખીશ. તો હું હવે કેવી રીતે ખીચડી વઘારું છું એકવાર વિડીયો બનાવી દઉં છું. કે જનરલી કેવું શું હોય છે, હું જમવાનું વિડીયો નથી બનાવતી હોતી. શૂટ કરું કે વિડીયો બનાવું કે જમવાનું બનાવું, મીન્સ કે વિડીયો બનાવું કે જમવાનું બનાવું, એમાં મિસ્ટેક થતી હોય છે ઘણી. સો એટલા માટે હું એમાં નાખીશ થોડું, એટલા માટે હું નથી બનાવતી. કોર બતાવી દઉં. તો હવે થોડું જીરું, રાઈ, ડુંગળી અને લીલા મરચાં, લસણ બધા ભેગા જ મેં નાખી દીધા છે. કઢી પત્તા મેં પહેલાં ખીચડીમાં જ એડ કરી નાખ્યા હતા, કારણ કે કઢી પત્તાની સ્મેલ સારી હોય છે. મારા છોકરીને કઢી પત્તા ભાવતું, કઢી પત્તા નહીં, કઢી પત્તાની સ્મેલવાળી ખીચડી વધારે સારું લાગે છે નાનીને. તો આ થોડી પિંક જેવું થાય પછી ટામેટા નાખવાના. તો થોડા જે પિંક જેવા થઈ જાય છે ડુંગળી, તો મેં નાખ્યા ટામેટા. એટલે થોડા ઝીણા સુધારવા હતા, પણ હવે ટમેટા સુધારી ગયા એટલા માટે મારે થોડું મીઠું એડ કરવું પડશે. તો હવે અંદર એડ કર્યા છે ટામેટા. ટામેટા તો નાખી દઉં છું, મીઠું નાખ્યા એનાથી થોડું હળવું. ટામેટામાં થોડી મીઠું નાખવાથી સોફ્ટ જલ્દી થઈ જાય છે. હળદર તો નાખેલી છે ખીચડીમાં, પણ થોડી એકદમ કહેવાય ને નામ ચપટીથી. મસાલા એકદમ ચપટીથી નાખીને નાખે, બહુ નહીં. બીજી વારના ચક્કરમાં મારી ખીચડી બગાડશે ને મારું ઘણી મારું લોહી પીધા, બહુ નહીં નાખવાનું. પછી ધાણા એડ કરી દેવાનું. ધાણા પાછળથી નાખતા હોય, હું પહેલાં જ નાખું છું. આવી રીતે જોડે છે ને સ્મેલ બહુ મસ્ત આવે. પછી નાખવાનું પાણી. પાણી તમારા ખીચડીના અંદાજે તમે નાખી શકો. હવે આને મસ્ત ઉકળવા દેવાનું, અને પછી ઉકળી જાય પછી અંદર ખીચડી નાખવાનું. આ વાળી આમ જેને તો હું આ ખીચડીને ઠંડી થવા દઉં છું પછી નાખું, પણ આજે મેં વિચાર્યું ઠંડી નહીં કરવી, એમને જ નાખીશ. કારણ કે જસ્ટ હમણાં 2 મિનિટ 5 મિનિટ થઈ કુકર બંધ કરી દો, એટલે આ ફટાફટ વઘારવું છે. ભૂખ લાગી છે કકડી. સો હવે મસ્ત ઉકળી ગઈ છે.
પાણી આમાં હવે નાખીશું ખીચડી, કારણ કે એના પછી ખીચડીને બી ઉકાળવાનું હોય છે મસ્ત મિક્સ કરીને. તો નાખી દીધી ખીચડી, 1 મિનિટ મેં ઉકાળી બી લીધું અને પ્રોપર એકદમ ઉકળી જાય ને થોડી ઢીલી રાખવાનું, બહુ પેલું હોય ને એકદમ કડક નહીં કરવાનું, બસ આટલું જ રાખવાનું. જો આ બીજી વાર વઘારીએ, એ બીજી વાર વઘાર્યા પછીનું એટલું ટેસ્ટી લાગે ને, સિરિયસલી બહુ જ યમ્મી લાગે. સો થઈ ગઈ મારી ખીચડી રેડી એન્ડ હું પણ બહુ ભૂખી થઈ છું. સો હવે ખાવા બેસું છું. સો ગાઈઝ, વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલિ વ્લોગર.